કોઈ પણ બિઝનેસ માટે એક બહુ જ અગત્યનો સવાલ હોય છે કે એ નફો ક્યારે કરશે. આ સવાલનો જવાબ શોધવા માટે આપણે બ્રેક ઇવન એનાલિસિસ એટલે કે સમતૂટ વિશ્લેષણના મૂળભૂત સિદ્ધાંતોને બરાબર સમજીશું. માની લો કે એક જોરદાર બિઝનેસ આઈડિયા છે, પણ શું એ ખરેખર નફાકારક સાબિત થશે? આ સવાલનો જવાબ માત્ર અંદાજ પર નહીં, પણ પાક્કી ગણતરી પર આધાર રાખે છે. તો ચાલો આપણી ગણતરી કેવી રીતે થાય છે એ જ સમજીએ. આ સમજૂતીમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. સૌથી પહેલાં ખર્ચની રચનાને સમજીશું, પછી નફાનું એન્જિન કેવી રીતે કામ કરે છે એ જોઈશું, પછી એ ટિપિંગ પોઈન્ટ શું છે એ જાણીશું, એની મુખ્ય ફોર્મ્યુલા જોઈશું અને છેલ્લે આ બધું વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે એ પણ જોઈશું. ચાલો તો શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી. કોઈ પણ બિઝનેસમાં ખર્ચના કયા પ્રકારો હોય છે એને સમજવાથી. તો સ્થિર ખર્ચ એટલે એવા ખર્ચ જે ફિક્સ છે, જેમ કે ઓફિસનું ભાડું કે કર્મચારીઓનો પગાર. પછી ભલે આપણે એક પણ વસ્તુ બનાવીએ કે વેચીએ નહીં, આ ખર્ચ તો ચૂકવવો જ પડે. અને બીજા છે ચલિત ખર્ચ. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધા જોડાયેલા છે, જેમ કે કાચો માલ. જેટલું વધુ ઉત્પાદન એટલો વધુ ખર્ચ, અને જો ઉત્પાદન શૂન્ય તો આ ખર્ચ પણ શૂન્ય. તો આ બે વચ્ચેનો તફાવત સમજવો કેમ આટલો બધો જરૂરી છે? કારણ કે સ્થિર ખર્ચ એ એવી રકમ છે જે બિઝનેસ ચાલે કે ના ચાલે ચૂકવવી જ પડે, જ્યારે ચલિત ખર્ચ સીધો ઉત્પાદન સાથે જોડાયેલો છે. આ ભેદને બરાબર સમજી લીધો ને તો સમજો કે નફાની ગણતરીનો અડધો રસ્તો પાર થઈ ગયો. ઓકે, તો હવે આપણે ખર્ચને તો સમજી લીધા. હવે એ જોઈએ કે આ ખર્ચ, વેચાણ અને નફો આ ત્રણેય એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. આ સંબંધને સમજવા માટે એક ખાસ ટૂલ છે જેને કહેવાય છે CVP એનાલિસિસ, એટલે કે કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ. આ આપણને બતાવે છે કે આ ત્રણેય વસ્તુઓ એકબીજા પર કેવી અસર કરે છે. અને હવે આવે છે આ આખા વિશ્લેષણનો હીરો, ફાળો, એટલે કે કોન્ટ્રીબ્યુશન માર્જિન. આને આમ સમજો, જ્યારે આપણે કોઈ એક વસ્તુ વેચીએ ત્યારે એની કિંમતમાંથી એને બનાવવાનો ચલિત ખર્ચ કાઢી રાખીએ તો જે રકમ બચે છે એ આપણા સ્થિર ખર્ચના મોટા પહાડને ચૂકવવામાં ફાળો આપે છે. તો હવે આપણી પાસે ખર્ચ અને ફાળાની સમજ છે. આના આધારે આપણે હવે કોઈ પણ બિઝનેસના પહેલા અને સૌથી મહત્વના લક્ષ્યને ઓળખી શકીએ છીએ. અને એ લક્ષ્ય છે સમતૂટ બિંદુ, એટલે કે બ્રેક ઇવન પોઈન્ટ. આ બિઝનેસની સફરનો એ પહેલો સ્ટોપ છે જ્યાં ગાડી નુકસાનના ખાડામાંથી બહાર નીકળીને સપાટ જમીન પર આવે છે. આ એ પોઈન્ટ છે જ્યાં ન નફો ન નુકસાન હોય. અહીંથી જ નફાની સાચી સફર શરૂ થાય છે. સારી વાત એ છે કે આ ટિપિંગ પોઈન્ટ કોઈ કાલ્પનિક વસ્તુ નથી. એ એક ચોક્કસ આંકડો છે જેને આપણે એકદમ સીધી સાધી ફોર્મ્યુલાથી ગણી શકીએ છીએ. અને ફોર્મ્યુલા એકદમ સરળ છે. આપણા કુલ સ્થિર ખર્ચને આપણે જે એકમ દીઠ ફાળો ગણ્યો એનાથી ભાગી નાખવાનો. જે જવાબ આવે બસ એટલા એકમો વેચવા પડે આપણા બધા જ ખર્ચાઓને પહોંચી વળવા માટે. ચાલો હવે આ બધી થિયરીને બાજુ પર મૂકીએ અને એક ઉદાહરણથી સમજીએ કે આ ગણતરી વાસ્તવમાં બિઝનેસના નિર્ણયો લેવામાં કેવી રીતે મદદ કરે છે. માની લો કે એક કંપની છે જેના કુલ સ્થિર ખર્ચ છે 4 લાખ રૂપિયા. એ પોતાની પ્રોડક્ટ 20 રૂપિયામાં વેચે છે અને એને બનાવવાનો ચલિત ખર્ચ 10 રૂપિયા છે, તો એકમ દીઠ ફાળો થયો 10 રૂપિયા. તો પહેલો સવાલ, બ્રેક ઇવન પોઈન્ટ શું છે? આપણે 4 લાખના સ્થિર ખર્ચને 10 રૂપિયાના ફાળાથી ભાગીએ. જવાબ આવે છે 40,000 એકમો. મતલબ કે કંપનીએ ઓછામાં ઓછા 40,000 એકમો વેચવા જ પડશે તો જ એ ન નફો ન નુકસાન પર પહોંચશે. હવે જુઓ, ધારો કે બજારમાં સ્પર્ધા વધી અને કિંમત ઘટાડીને માત્ર 2 રૂપિયા ઓછી એટલે કે 18 રૂપિયા કરી દીધી. આનાથી શું થયું? આપણો ફાળો એટલે કે કોન્ટ્રીબ્યુશન સીધો 10 રૂપિયાથી ઘટીને 8 રૂપિયા થઈ ગયો. અને એનું પરિણામ આપણું બ્રેક ઇવન પોઈન્ટ સીધું 40,000થી વધીને 50,000 એકમ પર પહોંચી ગયો. ખાલી 2 રૂપિયાનો ફેરફાર અને હવે 10,000 એકમ વધારે વેચવા પડશે. અને હવે એક બીજો કેસ લઈએ. ધારો કે કાચા માલના ભાવ વધ્યા અને આપણો ચલિત ખર્ચ વધીને 15 રૂપિયા થઈ ગયો. હવે એકમ દીઠ ફાળો ઘટીને માત્ર 5 રૂપિયા રહી ગયો. તો બ્રેક ઇવન પોઈન્ટ ક્યાં પહોંચશે? સીધો 80,000 એકમ પર. એટલે કે બમણું વેચાણ કરવું પડશે. આ બતાવે છે કે ખર્ચ પર નિયંત્રણ રાખવું કેટલું જરૂરી છે.
આ વિશ્લેષણ માત્ર નુકસાન ટાળવા માટે નથી, નફો કમાવવા માટે પણ છે. ધારો કે આપણે 2.5 લાખ રૂપિયાનો નફો કમાવવો છે, તો બસ આ રકમને આપણા સ્થિર ખર્ચમાં ઉમેરી દઈએ. હવે એ જ ફોર્મ્યુલા વાપરીએ તો જવાબ આવે છે 65,000 એકમો. તો આટલો નફો કમાવા માટે આપણે 65,000 એકમો વેચવાનો ટાર્ગેટ રાખવો પડે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? એ જ કે દરેક બિઝનેસમાં સ્થિર અને ચલિત ખર્ચ હોય છે. દરેક વેચાણમાંથી મળતો ફાળો એ સ્થિર ખર્ચને ચૂકવવામાં મદદ કરે છે, અને જ્યાં કુલ આવક અને કુલ ખર્ચ બરાબર થાય એ જ આપણું સમતૂટ બિંદુ છે. આ આંકડો જાણવો એ કિંમત નક્કી કરવા, ખર્ચ પર કાબૂ રાખવા અને નફાનું આયોજન કરવા માટે ખૂબ જ જરૂરી છે. એક વાત યાદ રાખવા જેવી છે, સમતૂટ બિંદુએ પહોંચવું એ મંઝિલ નથી, એ તો માત્ર સફરની શરૂઆત છે. અસલી પડકાર તો એ છે કે આ જાણકારીનો ઉપયોગ કરીને એવા નિર્ણયો લેવા જે બિઝનેસને સતત નફાના રસ્તે આગળ લઈ જાય. તો હવે સવાલ એ છે કે બ્રેક ઇવન તો ઠીક, પણ નફાનું લક્ષ્ય શું છે?